હેલો ફ્રેન્ડ, તો આજનો બ્લોગ છે બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. આજના બ્લોગમાં છે ને રક્ષાબંધન સ્પેશિયલ ગિફ્ટ મને જે મળ્યું છે ને એ તમને હું આજે બતાવીશ. તો બ્લોગ છે ને એન્ડ સુધી જોજો. અને ગિફ્ટ છે ને બહુ મસ્ત છે. અને ગિફ્ટ કોણે આપ્યું છે એ તો તમને ખબર જ હશે, પણ ગિફ્ટ બહુ મસ્ત છે. તો જો અત્યારે છે ને સાંજના 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને વાળુમાં બનાવી રહ્યા છીએ મસાલા ભાખરી. અને આજે જો મસ્ત એવી ડિઝાઇન પાડી છે ઇન્ગ્રેડિયન્ટ્સની. તો મેથી છે, ધાણા છે, પછી હળદર છે, અહીંયા વચ્ચે મીઠું છે, ચટણી, ધાણા જીરું, તલ નાખ્યા છે, આપણે અજમા નાખ્યા છે, અને આખા ધાણા જીરું પણ મસળીને આપણે નાખ્યા છે. આ સિવાય તમે આદુ પણ નાખી શકો છો અને લસણ પણ નાખી શકો છો. આપણે એ બે વસ્તુ સ્કીપ કરી છે. અને આજે બનાવવાની છે ટેસ્ટી મસાલા ભાખરી. અને સાથે આપણે છે અહીંયા પલાળેલા મઠ. આફ્ટર વેરી લોંગ ટાઈમ, ઘણા ટાઈમ પછી એમ, જ્યારે અમે જે વ્રત રહેતા ને, હમણાં આવશે છોકરીને બધા મોળાકાતના વ્રત ને ફૂલકાંજરીના વ્રત, ત્યારે આ મઠ ખાધેલા છે. પછી તો આજે આપણે ખાવાના છે. તો ચાલો અમે કેવી રીતના વઘાર કરીએ છીએ મઠનો. જોકે મમ્મી કેવી રીતના વઘાર કરે છે એ બતાવીશું. હું તો વઘાર કરું જ છું, પણ અહીંયા મમ્મી કેવી રીતના વઘાર કરે છે, કેવી રીતના બનાવે છે ને એ સ્પેશિયલી આપણે જોઈશું કે ભાઈ કેવી રીતના મઠ વઘારે છે. જોકે સિમ્પલ જ હોય છે. ઘણા લોકો ટમેટા કાંદા ને એવું બધું નાખતા હોય છે, ઘણા લોકો એમ સિમ્પલ ચટણી મીઠુંથી વઘાર કરી નાખતા હોય છે. તો કાંઈ નહીં, ચાલો મસ્ત આપણે મસાલા ભાખરી બનાવીએ. અને રોનકની તબિયત થોડી ખરાબ છે એટલે જ આપણે મસાલા ભાખરી બનાવવા, નકર ઢેબરા બનાવત અથવા તો દૂધીનું શાક બનાવવાનું હતું. પણ પછી મસાલા ભાખરીને તો એ ઓફિસે ગયા છે. તો એવું છે, ઓફિસે જવાનો મેન મતલબ હવે એક દિવસની રજા પડશે, એક દિવસના પૈસા કટ થશે એમ વિચારીને તબિયત ખરાબ હોય તોય પણ જો બોಯ್સ લોકોને ઓફિસે જવું પડે. તો એ ઓફિસે ગયા છે. અને આપણે અહીંયા ચાલો મસ્ત બનાવી નાખીએ મસાલા ભાખરી. એટલે આવે ને એટલે ડબ્બા ન ખોખોળે, ડાયરેક્ટ એને મસાલા ભાખરી ખાવા મળે એવી આશા રાખીએ. ચાલો મળીએ થોડા ટાઈમ પછી. અને અમારા વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ બાજુ હજી તો ભાખરીનો લોટ નાખી રહીને ડિઝાઇન મસ્ત પડી છે, તો કેસરી, લીલો ને સફેદ. રોનક આવી ગયા છે અને ટોને મારી દીધો કે 100 પીસ બનાવી નાખ. 100 પીસ બનાવીને આમ તો 100 પીસ બનાવી નાખાય. તમારે રોજ એને જોઈ જઈને ખાઈ લેવાનું. મસાલા ભાખરી મન થાય એટલે મસાલા ભાખરીની 100 પીસ કાઢવાની. તો હાવ આર યુ ફિલિંગ નાઉ? પગ દુખે? પગ માથું દુખે છે. દવા છે ને ખાધા પેલાની પીવાની હોય તો પી લ્યો. નથી તો કાંઈ નહીં, મસાલા ભાખરી ચાલશે ને? ઢોસા ખાધા પેલા મેસેજ કરાય તો જાત આપણે ઢોસા ખાવા. 5 મિનિટ, યુ આર 5 મિનિટ લેટ. તો મસાલા ભાખરી તળીને તો હાલશે ને? એમ કઢી ખીચડી ખાઈ હતી, મારે મેસેજ નાખતા ભૂલાઈ ગયું. મેં પેલા મેસેજ કર્યો, મમ્મી કે રોનક મજા નથી ને તો મસાલા ભાખરી ખાહે ઈ કે. ના હાલશે, આપને કઢી ખીચડી કરવી હતી, કરાવડાવી હતી. એમ નથી કહેતી હું. તળેલી ખાશો કે તળેલી ન ખવાય? મજા તળેલી નથી ખાવી ભાઈ, હાદી કરી નાખી. હા બસ એમ. કાંઈ નહીં, રેસ્ટ કરો ત્યાં સુધીમાં આપણે મસ્ત મસાલા ભાખરી બનાવી નાખીએ. પપ્પા આવે છે? કેમ કેમ એને શું થયું છે? ગાઈડ નથી આવી નીકળી. હા બપોરે અહીંયા હતો તો ફોન આવ્યો હતો ને, દવાખાને હતા, રિપોર્ટ કરાવ્યા છે. બીજું લગભગ આજના તો નહીં ઓપરેશન કરાય. ઠીક, તો એ તો પણ પપ્પા કહેતા ને ચરબીની છે ને કીધી ડોક્ટરે. રિપોર્ટ થાય પછી ખબર પડે ને. એમને તો કેમ થાય એમ તો અત્યારે એમ કેમ મોહોળી કે રોહોળી હા એ છે એમ લાગે છે જોતા. પણ એ બહુ દુખતું હતું એટલે આજ તો રિપોર્ટ કર્યા છે. પછી કઈ વાત નથી થઈ કે હું કર્યું. પણ કાલે અમે જે ગયા હતા ને જોવા ત્યારે ભાઈ કહેતો હતો લગભગ પેલા આજે એક રિપોર્ટ કરશે પછી તમને બોલાવશે ઓપરેશન માટે. તો કાંઈ નહીં, એવું છે. મમ્મીની ગાંઠ નીકળી, હવે પપ્પાને હાથે ગાઈડ છે. તો હોસ્પિટલ છે ને આપણે ઓલપાડથી બચીએ. હવે પછી તમારા વાત કરીશ. આઈ એમ ગેટિંગ લેટ. પપ્પા આવશે ને ત્યારે ડિટેલ્સમાં એની પાસે જ આપણે વાત લેશું. ત્યાં સુધીમાં મને ભૂખ જોખે લાગી છે એટલે ફટાફટ મસાલા ભાખરી બનાવી નાખીએ અને પછી મળીએ. જો વાગી ગયા છે 7:15 અને વાળું પાણી પણ કરી લીધું છે. પણ આજે ખબર નહીં, હવા હાથ છે ને તો એટલું અંજવાળું છે એમ. નકર રોજ ક્યાં એટલું હોય છે અંજવાળું? આજ વધારે નથી લાગતું? અરે ના, હવે થમુકનું મોટું થતું હોય, પણ હવે તો આ તો દી કેવો બાદા ચોખ્ખા છે એટલે ન હોય જે દી. પણ હવે મને લાગે આ વર્ષમાં એવું જ થાય. વરસાદ અમે ઓછો જ કહે છે, વરસવાનો તો વરસી ગયો. કાંઈ નથી ને એટલે ન કરતો
ચોમાસું હોય તો કેવું ફિલિંગ લાગે. એટલે આ 15 તારીખની કહે છે ને 14-15 ની હા 15 તારીખે કંઈક 14-15 ની આગાહી છે છે. 17 તારીખ સુધીની છે. 15 વાવાઝોડું હાચે, હા, અંબાલાલ નો કહી દીધું હવે હું છે ને આગાહી નહીં કરું એમ બધા સિરિયસલી બધા મને ઓલું કરે આવે છે ને એવું કે અંબાલાલ કે હવે કે જે મને સિરિયસલી પૂછશે ને એને જ હું આગાહી આપી કે એવું કંઈક સમથિંગ હતું એમ કે બધા મારો મજાક ઉડાડે છે. આમાં કોઈ મજાક ઉડાડતા હોય આ પણ બધા એને બહુ જોક્સ ને એવું બની જ જાય છે ને અંબાલાલ અંબાલાલ વિજ્ઞાન સામે પડ્યું હતું ને એવું હતું. હે વિજ્ઞાન સામે હતું ને એવું કંઈક હતું શું વિજ્ઞાન કે સામે? ભાઈ અંબાલાલ એમને આગાહી કરે છે છે. પણ હાસી ન હોય એમ. ના ના અંબાલાલ બધા મજાક ઉડાડતા હોય પણ અંબાલાલ છે ને પેલા હવામાન વિભાગમાં કાર્યરત હતા. એવું હવામાન નથી, વિભાગમાં એની કામ કરતા કેટલી હતા. આગાહી ખોટી પડી ભલે અહીંયા નો ક્યારેક તો પડે જ ને એમ. આ નહીં ગમે ત્યાં એક જગ્યાએ તો વરસાદ એ સમય આવે જ. અને ક્યારેક તો ભાઈ આગાહી ખોટી પડે એવું કઈ નથી, દર વખતે સાચી જ પડે. અને અંબાલાલ મેં એકવાર એનું વાંચ્યું હતું, એ હવામાન વિભાગમાં કામ કરેલું છે પ્લસ કે એને જ્યાં જ્યોતિષ શાસ્ત્રનું પણ જ્ઞાન છે હોય આ. એટલે એના ઉપરથી એ લોકો આગાહી કરતા હોય. હા એમને કઈ નથી કે ભાઈ સપનામાં આવ્યું અને સપનામાં કાં તમે આવ્યું કરો ને કહી આપણે કરીએ થાય તો કરો ને દે. હા વાદળા ઉપર હોય તોય નથી આવતો. આપણે કે વાદળા છે ઉપર હમણાં વરસાદ આવશે તોય નથી કોઈ આવતો નથી આવતો. તોય વહી જાય છે વાદળા. હા. જો. એની આગાહી એમ તો હાચી પડે છે. તો જો એટલું અંજવાળું છે તો આજ મને તો આજ વધારે જ અંજવાળું લાગે છે. જો વાદળા નથી, આ ચોખ્ખું છે ને આ. સેજ સેજ વાદળા છે. અને ઓલો આંબો પડી ગયો તો એ ઊભો થઈ ગયો છે, કાંઈ વાંધો નથી આવ્યો આંબાને. આવતા વર્ષે કેરી આવશે. ઊભો કોણે કર્યો? તેમાં હું હવામાં રસ ઊભો કોણે કર્યો? મેં. એમાં પેલા એટલે શરદી ઉધરસ ને તાવ થયો, ઠંડો પવન ને વરસાદ હતો કે નહીં એટલે. પવન હારો હતો ને થોડું ઠંડી લાગી ગઈ એવું હોઈ શકે. તો કાંઈ નહીં ચાલો. ભલાને ઈચ્છા નહોતા તો એકલા બળ કરતા હતા ને એકલા થાય એમ હતું. કરવું ય પડે પૈસા. પણ એવું નથી કહેતી એમ નહીં કરતા એમ. આ તો હું કહું છું પલટા એટલે એને એવું થયું છે. હું એ વાત જ કરું છું પછી એકલા થાય એમ નહોતું એટલે પછી પલ્લાલ તો ગયો ને રન પર કાંઈ કામ આપે એમ હતો નહીં. એટલે પછી મેં કીધું જાવ ને એકલો આંબો ઊભો થાય રેલ પર કેવું પહેરી આંબો જાય ને આખો છે. પડી જાય. હા તો કાંઈ નહીં ચાલો આપણે શું કહેવાય તમને શોપિંગ બતાવું જે આપણે રક્ષાબંધન માટે આપ્યું છે. હે એડવાન્સમાં ગિફ્ટ. હા તો ગયા વખતે એડવાન્સમાં જ આવ્યું ત્યારે આપણે રક્ષાબંધનના દિવસે જ ડ્રેસ પહેર્યો હતો. તો આ વખતે રક્ષાબંધનના દિવસે જ એ ડ્રેસ પહેરવાનો છે. કાલ મમ્મી આખું ફેમિલી સંદીપ રોહિત અને સોનલ બધા આવ્યા હતા. પણ ત્યારે અમે સંદીપે વિડીયો નથી લીધો ને મેં વિડીયો નથી લીધો કારણ કે બે ભાઈ અમે કંટાળી જશે આજ કેમ વિડીયો બે ભાઈ બેન થોડાક કંટાળી જશે નારાજ થઈ જશે હવે. હરેરી નકર કરશે. સંદીપ નહીં દે કલાકાર ખા બે હા, પણ હવે- પ્રોગ્રામ ને ઈ સારો કે વિડીયો view આવે. આવતા નથી ને Yes. ખોટી મહેનત વધે છે એમ. હા એટલે ભાઈ બહેન નો બે પેલા ઈ મને મોટિવેટ કરતો હતો, હું એને મોટિવેટ કરતી હતી, એકબીજાનું હાલતું તો બે ભાઈ ગયા એવું બે થયું. ભાઈ છે. તો કાંઈ નહીં ચાલો હવે આપણે એવું જ વિચાર્યું છે કે જે બી આપણને એમ થાય કે આજ મસ્ત કંઈક ઓકેશનલ છે ત્યારે જ આપણે વિડીયો લેવાનું થાય. રોજ આપણે હવે વિડીયો નહીં તમને લેવી ખાવતા પણ તોય એમ મમ્મી તો જો જો, મને છે ને સવારમાં તાવ આવી ગયો તો હં. આજ હું ઓફિસે મોડો ગયો તો તે વિડીયોમાં કહી દઉં ને એક ટોપિક થઈ ગયો તો રોનકને આવ્યો તાવ ટોપિક હોય ત્યારે તો બહુ બધા ટોપિક હોય, જ્યારે નથી ત્યારે નથી રહેતા એવું થાય રજા છે રાખી, એમ. બીજું તો શું હા એટલે કરવું? એટલે જ નહીં એમ આપણે હવે એવું જ કર્યું છે. કાંઈ નહીં બધું મૂકવી આપણે, ચાલો આપણે શોપિંગ જોવી પહેલાં. તો મસ્ત બે ડ્રેસ છે, સોનલ એની શોપિંગ કરવા ગઈ, હારે હારે મારા પણ બે ડ્રેસ લીધા છે. તો ચાલો જોઈએ. હા. તમને વળી કોણે હાડી આપી? મમ્મી હાડી લઈ આવ્યા રવિવારે સન્ડે. લઈએ વાહ. આપણને એમ કીધું હતું અમે ઘર લેવા જ ખરીદી આવી. કરવા માંડ્યા ને અમને ના રસ્તામાં આવતું તો હા એ તો એમ જ હોય ને, અમે ક્યાં તો કાંઈ નહીં ચાલો મમ્મીની સાડી આપણે કાલ જોશું પણ આજે આપણે ડ્રેસ છે. તો કાલનો ટોપિક એ એમ, બીજું તો હું એમ. કાલ તમારી હાડી હા. એ પરમ દિવસે હું કપડાં લઈને આવ્યો. હા બ્લોગર હોય ને એટલે બધું વિચારી નહીં, રાખવું પછી પડે એના ઓલા ત્યારે કઈ દિવસે બતાવવું કેવું છે. પપ્પાને કેવું તમે લઈ આવો એકાદ. પપ્પાએ તો લઈ લીધા છે. નામ લઈ લેતો પપ્પા વરદી દેવું નો હા પપ્પાએ તો લઈ લીધું. પપ્પાને બે જોડી હોય તોય નામ નથી લેતા. એમાં તો આ વખતે કેટલા લઈ આવ્યા છે ચાર જોડી એટલે એ આ વખતે તો નામ ન જ લે એમ. હવે એનું કેવું થઈ ગયું છે કે ભાઈ હવે એક ઉંમર થઈ ગઈ હમ. એટલે હવે વધે નહીં ઘટે નહીં હમ. એટલે એનું કપડું હાલે હવે હા. મારે નહીં જો સીવડાવેલી કેવી નવે નવી જોડું છે એટલે કડે ફિટિંગ થાય છે શું કરું? સંદીપને એમ જ થતું, એને એમ જ થતું, એમ જ થાય એને. એટલે હું અત્યારે નવી જોડી નવા નવા લેવી કપડા જોઈએ, એમને પડ્યા રહે, સારું પછી ઈ રાખે, ઈ પછી આમ આશા રાખે કે હું પતલો થાય ત્યારે હું હા પહેરીશ. તો એવું પણ અત્યારે જલ્દી પતલા થાય નહીં. એ અત્યારે હું આમાં એ જ વેમમાં હાલું છું પણ હવે જોઈ ભવિષ્ય શું કહે છે કોઈને કોઈ દી પતલા થતું નથી, કોઈ પતલું થયું નથી હવે તમારે. એવું કઈ ન હોય કેમ બહુ માથું દુખે ને
તો એ રોનકે છે ને 1-2 જોડી રાખ્યા છે કે હું પતલો થાય ને તો હું પહેરે એમ. બાકી બધા તો માપી દીધા છે. નવી જોડીઓ છે તો પણ હું એક બે વાર જ પહેરી છે એમ. એટલે જ કહેવાય છે બહુ હાસ્પીડ ન રખાય ને કપડા લ્યો પહેરી નાખો કપડા લ્યો. હાસવાનું ક્યાં હોય ભાઈ, ક્યારેક એવો પ્રસંગ હવે ઓફિસે જતા હોય રેડી, હમ. ત્યાં હાલતા કામ બગડતા હોય ત્યાં નવા કપડા પહેરવાનો કે મતલબ નહીં એમ. એ વાત છે આપણે પણ રવિવાર છે કે કંઈક જવાનું હોય તો પહેરી 2-3 જોડી લેવાના ને પહેરી નાખવાના એમ. દવા લીધી એટલે એમાં જાડો થઈ ગયો એટલે હમ. જાડો કરી દીધું પેટમાં. કાંઈ નહીં દવા પૂરી થાય પછી ખબર પડશે ને પતલા થાવશો કે નહીં એમ. કાંઈ નહીં ચાલો. થોડું ઘટી જાય તો થઈ જાય એમ છે. હા તો ચાલો ફાઇનલી તમને કપડાં બતાવી જ દઉં છું. લાવો નહીં કાંઈ નહીં હાલો તમે આ રોનક બતાવે છે હા કપડાં બતાવી દો હાલો પહેલાં. હું જો યસ તો આ છે ને 1 પીસ છે એઝ અ ગાઉન અને 2 ઘેર લાગે છે જો મસ્ત. આને દૂધ બતાવ, મને ફાવશે નહીં તો આવડે. એટલે જ હું કહેતી હતી હું બતાવું એમ. લાવો તો ગાઉન છે કોણ? હા આ છે ગાઉન છે 1 પીસમાં છે આવડું આ. તમે આમ પહેરું આમ પહેરી શકો છો હા. બરોબર. બીજું કઈ રીતે? ઘેરાનો છે બીજું પછી કઈ રીતે પહેરો? એટલે એની પર કોટી છે એમ. ઓકે શિયાળો હોય તો કોટી વાળો પહેરવાનું, ઉનાળો હોય તો કોટી વગરનું એમ તમારે જેમ પહેરવું એમ. તો આ જો કોટી છે મસ્ત એમાં વર્ક બહુ સારું છે જો એકદમ આભલા વાળું છે ને પાછળ એ બાયુમાંય છે આવી આપલા તો રીતના. અમુક છે આપલા. અને પાછળ વર્ક છે જો આવી રીતના. આ તો રાસ ગરબામાં હાલે એવું છે. રાસ ગરબામાં હાલ લેવું છે ને બધે હાલ લેવું છે આ અને હા, હવે તો આ છે ને હવે તો તું તો રાસ ગરબા લેવા જાય ને. હે હવે તું રાસ ગરબા લેવા જાય ને. કેમ હવે હું રાસ ગરબા લેવા જાઉં? હવે તો મસ્ત ડ્રેસ આવી જાય રાસ ના રે ગરબા ના. લેવાનો. અને બીજો આય હારસ. ડ્રેસ જ છે આનો કલર બહુ ગમે છે. કલર હારસ. કલર મસ્ત છે પર્પલ કલર ઓલો કલર હારો જ છે. અને આ છે ડ્રેસ છે આ 3 પીસમાં છે જો આનું ગળામાં મસ્ત વર્ક છે કીધું પોતાનું. અને હા દુપટ્ટાવાળી ડ્રેસ છે. આ તો ચોવડી નીતા પછી કે દુપટ્ટા વગર ના છે. નહીં આમાં એકમાં ઓલો દુપટ્ટો છે ઓલો તો ગાઉન જ છે આમ જ છે. છે ઓલામાં કોટી છે. અને આ દુપટ્ટો છે દુપટ્ટો વર્ક વાળો જ છે. તો જે ફિટિંગ કરાવવું જોઈએ ને. હા ફિટિંગ કરાવવું પડશે સોનો લાઈન લેતી આવી પણ મારા પાસે એનો થાય આવા ત્યાં જ લઈ જવાના કારણ કે મમ્મી ફિટિંગ કરશે એટલે એવું છે પણ હવે લાગે હું થોડી જાડી થઈ ગઈ છું એટલે મારે બહુ ફિટિંગ નથી હે કરવું આમે ઓલી ઓવરસાઇઝ ની હું કીધું? કાંઈ નહીં તો અમારા ડ્રેસ તમને કેવા લાગે તમારે કોમેન્ટ કરીને કહેવાનું તમને સૌથી વધારે કયો ડ્રેસ ગમ્યો તમને સૌથી વધારે કયો ડ્રેસ ગમ્યો તમને કહું તમને બે એકબીજાને સામું જોવે અને મને એમ કે એને કહેશો તું. ના તમને કહો હાલો બોલો પહેલા મમ્મીને પૂછ પછી હા કાંઈ નહીં તમને કયો ગમ્યો બોલો કોટી વાળો રામા કલર કહેવાય ને આને? હા રામા કલર છે. તો મને રામા કલર વાળો જ ગમ્યો કલરમાં રામા કલર ગેમો. હા ડિઝાઇનમાં આનું બરફ ખારું છે. એવું છે નહીં મને આ જ ગમ્યો જો આ કોટી વાળો જ સારો લાગે છે. અને આ બે ડ્રેસ છે ને મારા અને સોનલને સેમ જ છે એને ખાલી કલર અલગ છે એવું કંઈક છે એ કહેતી હતી એને કલર અલગ છે તો કાંઈ નહીં જ્યારે અમે પહેરશું ને ત્યારે હારે જ પહેરશું યસ લગન આવે છે ને હમણાં. લગ્નમાં તો થોડો એક દિવસના લગ્નમાં તો એમાં હાડી ને ચોલી ને એવું પહેરવાનું હોય ને ડ્રેસ થોડા પહેરવાના હોય અચ્છા તું સાડી પહેરવાની છે હમણાં. હું તો ચોલી પહેરીશ ઓકે. રાસ ગરબા રાખ્યા છે. રાસ ગરબા તો નક્કી નથી ખબર નહીં તો ચાલો દિવાળી પછી આપણે ઘરે જ લગ્ન છે મેરેજ એટલે ફંક્શન છે આપણા ઘરે એટલે અમારા ઘર નથી હો. એના કાકાને અહીંયા છે. હા અમારા કાકા અને છોકરીના સોખવટ મેરેજ છે નકર બધા એમ હમે છે કાંઈ સમજીને નક્કી થઈ ઓ ગયું. વાવ તો આપણે જોશું ત્યારની શોપિંગ પણ કરવાની જ હોય તો આપણે જોશું હવે ત્યારે કેવી રીતના શોપિંગ છે કેવી રીતના કાર્યક્રમ છે તો આમાંથી તમને કયો ડ્રેસ ગમ્યો ને તમારે કોમેન્ટ કરીને કહેવાની છે તો કાંઈ નહીં કલર સારો છે એમ ને ઓકે તો ચાલો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તમને આજનો વ્લોગ કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે